નમસ્કાર, અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઓડ શહેર બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ઓડ શહેર બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ। બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા રાજયોગિની દાદી પ્રકાશ અમણીજીના 19મા પુણ્ય સ્મૃતિ દિવસ વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ રૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। બ્રહ્માકુમારી સામાજિક સેવા પ્રભાગ દ્વારા 21મી 25 ઓગસ્ટ 2026 દરમિયાન વિશાળ પાયા પર ભારત તથા નેપાળમાં વિશ્વ બંધુત્વ રક્તદાન અભિયાન આયોજિત કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે બ્રહ્માકુમારી સોડ ખાતે તારીખ 25 ઓગસ્ટ 26 મંગળવારના રોજ સવારે 9ની 2 કલાક દરમિયાન રક્તદાન કાર્યક્રમ સંપન્ન થયો। આ અભિયાન વિશ્વ બંધુત્વ દિવસના ઉપલક્ષ્યમાં પૂર્વ મુખ્ય પ્રશાસિકા શ્રદ્ધેય રાજયોગિની દાદી પ્રકાશ માણીજીના પાવન સ્મૃતિ દિવસ નિમિત્તે સમર્પિત છે। સમાજ સેવા અને માનવ કલ્યાણના ઉમદા સંકલ્પ સાથે બ્રહ્માકુમારી ઓડ દ્વારા આશીર્વાદ વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં બ્રહ્માકુમારી સંસ્થાના ભાઈ બહેનો, સમર્પિત બહેનો તેમજ સમાજના વિવિધ વર્ગોમાંથી આવેલા અનેક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું। સૌ નગરજનો, સદસ્યો, આપના પરિવારજનો, આસપાસના રહેતા યુવા સ્વજનો, મિત્રોએ આ રક્તદાન મહાદાનમાં સહભાગી બની આ બ્લડ કેમ્પ સફળ બનાવ્યો। પ્રોગ્રામની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા સ્વાગત સન્માનથી કરવામાં આવી। આ કાર્યક્રમમાં ઓડ નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ પટેલ, કાઉન્સિલર ભાવનાબેન પટેલ, ભાવેશભાઈ પટેલ, નિખિલભાઈ પટેલ તથા એડી ગોરવાલા બ્લડ બેંક કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલના ડોક્ટર જયરાજભાઈ, ડોક્ટર કિંજલબેન તથા હોસ્પિટલ સ્ટાફ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી। યુવા વર્ગે રક્તદાન મોટી સંખ્યામાં રક્તદાન કર્યું। કેમ્પની સફળતા બદલ રક્તદાતાઓનો તથા કરમસદ હોસ્પિટલ સ્ટાફ તથા આ આયોજનમાં જે સહભાગી થયા તે સૌનો બ્રહ્માકુમારી રૂપલબેને સૌનો આભાર વ્યક્ત કર્યો। રિપોર્ટર દિલીપ પટેલ, ભારત વંદના ન્યૂઝ, ઓડ। આપણા પ્રચારિકા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના પ્રથમ પ્રકાશિકા દાદી પ્રકાશ માણીજીનો સ્મૃતિ દિવસ છે અને આ સ્મૃતિ દિવસ નિમિત્તે આપણે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે। એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને આપણે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે। તો આપણે આ કેમ્પનો શુભારંભ કરીએ એ પહેલા થોડીક મિનિટો માટે સર્વ સ્મૃતિમાં બેસીશું।
પૂર્વક એનું ઉદ્ઘાટન કરીશું એ પહેલા આપણી વચ્ચે આપણા નગરના સરપંચ શ્રી સંજયભાઈ, સાથે ભાવનાબેન અને ભાવેશભાઈ ઉપસ્થિત છે. સાથે સાથે નિખિલભાઈ પણ આપણી વચ્ચે આવેલા છે. તો આપણે સૌનું ફૂલોથી સ્વાગત કરીશું. કાર્યક્રમમાં બીજાને મદદ થવાના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. સ્ટાફ પણ પહોંચી ગયો છે, તેનો પણ આવી ગઈ છે. તો આપણે એમને બોલાવીશું દીપ પ્રજ્વલન માટે. આપણે સૌ દીપ પ્રજ્વલન થાય છે. આપણે બધા જ પોતાના સ્થાન પર ઉભા રહી અને શુભારંભ કરીશું. દીપ જ્યોતિનું આપણા મનમાં પણ અને આપણા મનની જ્યોતિને પણ જલાવીશું. સ્થૂળ જ્યોતિની સાથે સાથે તમારું બ્લડ ડોનેશન માટે રજીસ્ટ્રેશન થશે. ત્યાં પછી તમારું હેલ્થ ચેકઅપ થશે અને પછી જો તમે સિલેક્ટ કરશો તો તમારે આગળ બ્લડ ડોનેશન માટે મોકલવામાં આવશે. અને બ્લડ આપતી પહેલા બધા ખાસ કરીને 2 થી 3 ગ્લાસ પાણી પીઓ અને બધા નાસ્તો કરીને આવ્યા હોય તો બ્લડ આપો.
वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें